નમસ્કાર. આજે આપણે એક એવા શબ્દ પર ઊંડાણમાં ઉતરીશું જે આમ તો સામાન્ય લાગે પણ ખાસ સંજોગોમાં બહુ ભારે બની શકે છે. શબ્દ છે ઇનવેલિડ. હા, નમસ્કાર. અને એ શબ્દ સાથે જે ભય જોડાયેલો છે, ખાસ કરીને જ્યારે કોઈ બીમારીનો સામનો કરતું હોય, એના વિશે આજે વાત કરીશું. બરાબર. અમને જે માહિતી મળી છે એના આધારે આપણે આ શબ્દના જુદા જુદા અર્થ જોઈશું અને એ કેવી રીતે ચિંતાનું કારણ બને છે એ સમજીશું. ચોક્કસ. મુખ્ય વાત એ છે કે આ ફક્ત શબ્દકોશના અર્થો નથી, એની પાછળ એક મનોવૈજ્ઞાનિક અસર છે. પેલો ડર કે હું ઇનવેલિડ એટલે કે અમાન્ય તો નહીં બની જાઉં ને, એ સમજવું જરૂરી છે. ચાલો તો શરૂઆત કરીએ એના અર્થોથી. સ્ત્રોત કહે છે કે 3 મુખ્ય અર્થ છે. પહેલો, સંજ્ઞા તરીકે. સંજ્ઞા. હા, એટલે કે કોઈ વ્યક્તિ જે લાંબી માંદગી કે ઈજાને કારણે અશક્ત બની ગઈ હોય, દર્દી. બરાબર. આ પહેલો જ અર્થ સીધો બીમારી સાથે જોડાયેલો છે, એટલે એની અસર તરત દેખાય. પછી બીજો અર્થ છે વિશેષણ તરીકે, જેમ કે કોઈ વસ્તુ જે હવે માન્ય નથી, રદ થયેલી. હા, જેમ કે જૂની ટિકિટ્સ ઇનવેલિડ હોય, બરાબર? અને ત્રીજો અર્થ છે ક્રિયાપદ તરીકે. ક્રિયાપદ એટલે કે કોઈને ઈજા પહોંચાડવી કે પછી કોઈને સક્રિય સેવામાંથી ફરજ પરથી દૂર કરી દેવા. ઓ, તો આ ત્રણેય અર્થો સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ એ બધા ભેગા મળીને એક વજનદાર ચિત્ર બનાવે છે ને. બિલકુલ. અને અહીં જ પેલું ડર પેદા થાય છે. માહિતી એમ કહે છે કે દર્દીના મનમાં આ બધા અર્થો ક્યાંક ને ક્યાંક ઘુમરાતા હોય છે. એટલે એમને એમ લાગે કે બીમારીને કારણે હું ખાલી શારીરિક રીતે જ નહીં, હા, પણ બીજી બધી રીતે પણ ઇનવેલિડ થઈ જઈશ, નકામો, અસમર્થ. એકદમ. એ જ મુખ્ય ભય છે કે સમાજ મને નકામો ગણશે, મારી કોઈ કિંમત નહીં રહે, જાણે હું કોઈ કામનો જ નથી રહ્યો. અને આ ડર પછી ખાલી પોતાની કાર્યક્ષમતા પૂરતો નથી રહેતો એમ. ના, એનાથી આગળ વધે છે. એ વ્યક્તિના સામાજિક સ્થાન સુધી પહોંચે છે. એમને લાગે કે હવે હું કોઈ પ્રોજેક્ટ માટે, કોઈ જવાબદારી માટે લાયક નથી. જાણે એમની પોતાની ઓળખ જ ઓછી થઈ રહી હોય, શક્તિ, ગુણો બધું જ. બરાબર. એ જ. આ એક ઊંડો અહેસાસ છે કે બીમારી મારી પાસેથી બધું જ છીનવી રહી છે. અને આના લીધે શું થાય? વ્યક્તિ વધુ પડતી સભાન બની જાય. સતત પોતાના વિશે જ વિચાર્યા કરે. હા, અને મોટાભાગે નકારાત્મક વિચારો. ભવિષ્ય કેવું હશે? હું શું કરી શકીશ? પોતાની ક્ષમતા પર શંકા, અસલામતી, એ બધું. એટલે આ તો પોતાની જાત પર જ સવાલ ઉઠાવવા જેવું થયું. ખાલી શરીરની વાત નથી રહી. બિલકુલ. પેલું ઇનવેલિડ લેબલ જાણે ચોંટી જવાનો ડર, શારીરિક રીતે અશક્ત, સામાજિક રીતે અમાન્ય અને કદાચ કામકાજમાંથી પણ બાકાત. ત્રણેય અર્થ જાણે એક સાથે લાગુ પડતા હોય એવો ભય. તો ટૂંકમાં કહીએ તો ઇનવેલિડ શબ્દ સામાન્ય નથી, એની પાછળ ઘણું વજન છે. હા, અને બીમારીના સંદર્ભમાં તો ખાસ. આ ભય વ્યક્તિની પોતાની કિંમત, સમાજમાં એની જગ્યા અને એના અસ્તિત્વ સાથે જોડાયેલી ઊંડી ચિંતાઓમાંથી જન્મે છે. એટલે આ સમજવું બહુ જરૂરી છે. ચોક્કસ. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો અહીં એ છે કે આપણી ભાષા, આપણે જે શબ્દો વાપરીએ છીએ અને સમાજની જે ધારણાઓ છે, એ કોઈ બીમાર વ્યક્તિના અનુભવને કેવી રીતે અસર કરે છે. સાચી વાત છે. જો આપણે સમજી શકીએ કે ઇનવેલિડ ગણાઈ જવાનો ડર કેટલો વાસ્તવિક અને ઊંડો હોઈ શકે છે, તો કદાચ લાંબી માંદગી સામે લડી રહેલા લોકો પ્રત્યે આપણો વ્યવહાર, આપણી સહાનુભૂતિ બદલાઈ શકે. એ વિચારવા જેવું છે, ખરું ને? બિલકુલ. એના પર વિચારવું રહ્યું.